ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वैः साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 21 श्लोक। श्री भगवानुवाच आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना શ્લોકોમાં આગળ વધીએ પહેલાં ગયા વખતના સ્વાધ્યાયમાં એક ખોટું અર્થઘટન થઈ ગયું હતું, એ સુધારી લેજો બધા. 22મા શ્લોકમાં દેવાનામસ્મિ વાસવઃ, ત્યાં વાસવઃ શબ્દનો અર્થ આપણે વસુઓ કરેલું, પરંતુ એનો અર્થ થાય છે ઇન્દ્ર. કારણ કે વસુ શબ્દનું પણ બહુવચન વસવઃ થાય, મનમાં સંસ્કાર રહી ગયા હતા એટલે વાસવ એટલે વસુ ખબર પડી, પણ ભાષ્યમાં એનો અર્થ આપ્યો છે ઇન્દ્ર.
જેમણે લખ્યું હોય એ બરાબર સુધારી લેજો, કારણ કે વસુની વાત ભગવાન આગળ કરે છે. તો દેવાનામસ્મિ વાસવઃ, ભગવાન કહેશે દેવતાઓમાં અહમ વાસવઃ એટલે ઇન્દ્ર, દેવતાઓમાં હું દેવોનો રાજા ઇન્દ્ર છું. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, સર્વ ઇન્દ્રિયોમાં હું મન છું. અને છેલ્લે ભગવાને કહ્યું ભૂતાનામસ્મિ ચેતના, સર્વભૂતોમાં પ્રાણીઓમાં અહમ ચેતના અસ્મિ. ચેતના શબ્દનો અર્થ આપણે જોયેલો હતો બુદ્ધિવૃત્તિ, પણ માત્ર બુદ્ધિવૃત્તિ નહીં, બુદ્ધિવૃત્તિ અને એમાં પ્રતિબિંબિત થતું ચૈતન્ય. તો બુદ્ધિવૃત્તિમાં પ્રતિબિંબિત જે ચૈતન્ય જે છે, ભગવાન કહેશે એ પ્રતિબિંબિત ચૈતન્ય રૂપે હું જ રહેલો છું. તો આ તો બહુ જ સરળ વસ્તુ છે કે પ્રતિબિંબ રૂપે હંમેશા બિંબ જ જણાતું હોય છે. અરીસાની સામે આપણે જઈને ઊભા રહીએ તો એમાં પ્રતિબિંબ દેખાય છે. એ કોનું પ્રતિબિંબ છે? હા, પોતાનું. બરાબર. તો પ્રતિબિંબ હંમેશા કોનું હોય છે? બિંબનું. બિંબનું જ પ્રતિબિંબ પડે. તો ભગવાન અહીંયા કહેશે કે હું સર્વવ્યાપક ચૈતન્ય, અને એ સર્વવ્યાપક ચૈતન્યનું જ બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. માટે એ પ્રતિબિંબિત ચૈતન્યથી યુક્ત એવી બુદ્ધિ પણ હું જ છું. અહીંયા સમજવાની વસ્તુ એ છે કે આ બુદ્ધિવૃત્તિમાં કે અંતઃકરણમાં આ પ્રતિબિંબિત ચૈતન્ય જે છે એના થકી જ સર્વ પ્રકારનું જ્ઞાન થાય છે, અને એના થકી જ દેહાદી ધારણ થાય છે. સર્વ જીવન વ્યવહાર પણ એના થકી જ સંભવ બને છે. જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર એટલે કે અંતઃકરણ મન બુદ્ધિ જે છે એ એને છોડીને નીકળી જાય છે. અને જ્યારે સૂક્ષ્મ શરીર છોડીને નીકળે છે તો એ સૂક્ષ્મ શરીર એટલે કે બુદ્ધિમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ પણ પછી ત્યાં રહેતું નથી, અને માટે જ પછી સ્થૂળ શરીર જે છે એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકતું નથી. તો આ રીતે જે આ ચેતના કે જેના પરિણામે જ દેહ ધારણ થઈ રહેલો છે, સર્વ વ્યવહાર થઈ રહેલા છે, ભગવાન કહે છે કે એવી ચેતના સ્વરૂપે અહમસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. એ બુદ્ધિવૃત્તિ કે બુદ્ધિ દ્વારા જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ બધું જ મારા થકી જ સંભવ બને છે. આગળ ભગવાન કહે છે બીજી વિભૂતિઓને દર્શાવે છે. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ, વિત્તેષો યક્ષરક્ષસાં, વસૂનાં પાવકશ્ચાસ્મિ, મેરુશિખરિણામહં, રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ. ભગવાન કહે છે સર્વ રુદ્રોમાં અહમ શંકરઃ. તો એકાદશ રુદ્ર કહેવામાં આવે છે. તો ભગવાન શિવજીના જ આ એકાદશ સ્વરૂપ રુદ્ર સ્વરૂપ કહેવામાં આવે છે. અને એમાં ભગવાન કહે છે કે રુદ્ર સ્વરૂપોમાં જે શંકર સ્વરૂપ જે છું એ હું છું. રુદ્રાણામ અહમ શંકરઃ. રુદ્ર શબ્દનો અર્થ શું થાય? તો કે રોદયતીતિ રુદ્રઃ. જે રડાવે એને કહેવાય રુદ્ર. તો ભગવાન બહુ સરસ વાત કહી દેશે
કે હસાવનારો તો હું છું, પરંતુ રડાવનાર પણ કોણ છું? હું જ છું. તો સુખ આપી અને હસાવનાર અને દુઃખ આવે ત્યારે રડાવનાર, એ રડાવનાર રૂપે પણ હું પોતે જ રહેલો છું. તો રોદયતીતિ રુદ્રઃ, તો આવા રુદ્ર સ્વરૂપે પરમાત્મા જ રહેલા છે. પરંતુ પરમાત્માની આ જે રુદ્રતા જે છે, ભગવાન કહેશે કે રુદ્ર સ્વરૂપમાં ફરી હું કોણ છું? શંકર છું. એનો અર્થ રુદ્ર રૂપે એ રડાવવા આવે છે, પણ સાથે સાથે હાથમાં શું લઈને આવે છે? શમ, એટલે કે કલ્યાણ, હિતને હાથમાં લઈને આવે છે. શમ કરે યસ્ય ઇતિ શંકરઃ, કલ્યાણ જેના હાથમાં છે એને કહેવાય શંકર. અથવા એનો જ બીજો અર્થ કરાય છે શમ કરોતિ ઇતિ શંકરઃ, જે કલ્યાણ કરે એ કહેવાય શંકર. એનો અર્થ છે કે જીવનમાં કંઈ દુઃખ આવે, રડવાનું આવે, તો એની પાછળ પણ કંઈ ને કંઈ કલ્યાણ તો રહેલું જ હોય છે. એટલા માટે જ સંતો કહે છે કે જગતમાં જે કંઈ પણ દુઃખ છે એ દુઃખથી જ મનુષ્યને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને એ વૈરાગ્યના પરિણામે જ એ ઈશ્વરાભિમુખ બને છે. તો અંતે તો દુઃખ જે છે એ ઈશ્વરાભિમુખ બનાવવાને માટે છે. મોટા ભાગનાના જીવનમાં કંઈ ને કંઈ થપ્પડ લાગી હોય, કંઈ ને કંઈ ખટ્ટા ખાધા હોય, અને પછી એ અધ્યાત્મ માર્ગે કે સત્સંગ માર્ગે આવતા હોય છે. કોઈક જ એવો હોય કે જે સીધો આવ્યો હોય, પણ એ વાસ્તવમાં સીધું ના હોય, એણે ક્યાંક ને ક્યાંક પહેલાના જન્મમાં ક્યાંક ખટ્ટા ખાધા હોય અને યાત્રા શરૂ કરી હોય, તો એમનેમ તો થઈ જતું નથી. માટે જીવનમાં જ્યારે પણ કષ્ટ આવે, દુઃખ આવે, તો ત્યારે ભગવાનનું સ્મરણ બહુ જલ્દી થાય છે. માટે ભગવાન કહે છે કે રડાવું છું, પણ રડાવતાની સાથે સાથે હું શું પ્રદાન કરું છું? કલ્યાણ પણ પ્રદાન કરું છું. જેવી રીતે માં જે છે એ બાળકનું ધ્યાન રાખે, અને બાળકનું ધ્યાન રાખવામાં એ જ્યારે બાળકને નવડાવે તો ઘણી વખત બાળક રડવા લાગે, વાળ ધોવે, માથે સાબુ આપે અને આંખમાં જાય, બધું થાય, ત્યારે બાળકને માં કેવી લાગતી હશે કે આ શું કરી રહી છે મારી જોડે, ખબર નથી પડતી. પણ જ્યારે સ્નાન કરી લે અને પછી ચોખ્ખું થઈ જાય ને તૈયાર કરી દે ને એને જ્યારે સુવાડે ત્યારે એને કેટલું બધું સુખ મળે છે. જેવું નવડાવે બાળકને કે તરત જ એનું સૂવાનું ચાલુ થઈ જાય, ઊંઘ આવવા માંડે છે, કારણ કે એ વસ્તુ એના માટે કેવી છે? સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, એકદમ ફ્રેશ થઈ જાય છે, એના માટે કલ્યાણકારી છે. તો એવી જ રીતે દરેક મનુષ્યને જીવનમાં એવું લાગે છે કે આ ભગવાન કેટલો કઠોર છે. જીવનમાં કંઈક દુઃખ આવે, વિકટ પરિસ્થિતિ આવે, તો સૌથી પહેલું તો આપણા ગુસ્સાનો ભોગ કોણ બને? ભગવાન જ બને છે. તો ભગવાનને જ કહેવા લાગીએ કે આ તને શું સૂઝ્યું? હું જ હાથમાં આવ્યો, બીજું કોઈ દેખાયું નહીં. આટલું બધું હજુ તને સંતોષ ના થયો કે આ વધારાનું દુઃખ આપ્યું? આવું કેટલું બધું ભગવાનને આપણે કહીએ છીએ. પણ ભગવાન આ કષ્ટ આપે છે એની પાછળ કંઈ ને કંઈ કલ્યાણ રહેલું હોય છે. આમ પણ દુઃખમાં જ મનુષ્યનું ઘડતર થાય છે. સુખમાં એ એટલું બધું કંઈ શીખવાનું શીખતો નથી. દુઃખમાંથી જ એને રસ્તો કાઢવા માટે બુદ્ધિ ચલાવવી પડે છે. સુખમાં કંઈ બુદ્ધિ ચલાવવી પડતી નથી. માટે જે પણ વિકાસ થાય છે, જે પણ તપશ્ચર્યા થાય છે, જીવનમાં જે કંઈ પણ સહન શક્તિનો પણ વિકાસ થાય છે, એ બધું જ આ દુઃખને જ આભારી છે. તો દુઃખ રૂપે, રડાવનાર રૂપે પરમાત્મા જ છે. બીજો મનુષ્ય જે છે એ નિમિત્ત માત્ર બને છે. એટલું જ નહીં, રડાવનાર રૂપે પરમાત્મા છે એનો અર્થ એ નહીં કે ભગવાનને કોઈને રડાવવામાં આનંદ આવે છે અને એટલા માટે એ કંઈક નક્કી કરે છે કે હવે આનો વારો કાઢું, હવે આનો વારો કાઢું, એવું નથી. જે પણ વાસ્તવમાં દુઃખ આવે છે એ દુઃખ મનુષ્યના પોતાના જ કર્મનું પરિણામ છે. અને પોતાના જ કર્મ જ્યારે ફલીભૂત થાય તો જીવનમાં પાપ કર્મ દુઃખ રૂપે જીવનમાં ફલીભૂત થાય છે. પણ એ જે નિયમો જેણે નક્કી કરેલા છે એ કોણ છે? તો કે પરમાત્મા છે. અમુક કર્મનું આ પ્રમાણેનું ફળ, આ કર્મફળના નિયમો ઈશ્વર દ્વારા નિર્મિત થયેલા છે, અને માટે ભગવાન કહે છે કે આ નિયમ તો મેં ઘડેલા છે, અને માટે જે કંઈ પણ એને રડવાનું થાય છે, દુઃખ થાય છે, એ વાસ્તવમાં કોણ કરે છે? તો કે હું જ કરું છું.
ભગવાન પોતાના ઉપર જવાબદારી લેવામાં ક્યારેય પાછી પાની કરતા નથી. તો રુદ્ર ભગવાન કહેશે કે એ રુદ્ર રૂપે હું છું, પરંતુ મારી રુદ્રતામાં અંદર શું છુપાયેલું છે? કલ્યાણ છુપાયેલું છે. તો રુદ્રાણામ શંકરસ ચાસ્મી વિત્તેશો યક્ષ રક્ષસામ. હું કોણ છું? ભગવાન આગળ કહેશે યક્ષ અને રાક્ષસ. આમાં અહમ વિત્તેશ, હું વિત્તેશ એટલે કે કુબેર રૂપે રહેલ છું. તો કુબેર તો આપણે જાણીએ છીએ જે ધનપતિ છે. તો કુબેર રૂપે ધનપતિ સ્વરૂપે ભગવાન કહેશે હું રહેલો છું. કુબેર એ ધનપતિ છે અને સાથે સાથે કહેવાશે તો કે દાનવીર છે. બધાને હંમેશા ધન પ્રદાન કરતા રહેશે અને એને જ ધનનો પતિ કહેવાય. બાકી જે ધન દાન ન કરે અને માત્ર સાચવી રાખે એને ધન દાસ કહેવાય. એ ધનના દાસ છે. ધનના પતિ એનો અર્થ સ્વામી. એ ધન પર પોતાનું સ્વામિત્વ છે અને એનો એ ઉપયોગ કરી રહેલા છે. તો એવી વ્યક્તિને ધનવાન કે ધનપતિ કહેવામાં આવે. એટલે જ કંજૂસને કોઈ ધનવાન કહેતું નથી, એને તો કંજૂસ જ કે. એની પાસે ઘણા બધા પૈસા હોય છતાં પણ એ હંમેશા દાબીને રાખે અને કોઈને ના આપે તો કોઈ એને નહીં કહે કે આ બહુ ધનવાન છે. એની ઓળખાણ કેવી રીતે આપવામાં આવે? આ કંજૂસ છે. અને કંજૂસ એટલે મક્ખી ચૂસ, બરાબર ને? મક્ખી ચૂસ એટલે બીજું કંઈ નહીં, તેલમાં માખી પડે ને તોય નીચોવીને કાઢે. એટલા માટે એને મક્ખી ચૂસ કહેવામાં આવે કે માખીમાં જેટલું તેલ હોય એટલું પણ જવા નહીં દે, એને પણ નીચોવી લે. તો એવી વ્યક્તિને, કંજૂસ વ્યક્તિને કોઈ ધનપતિ કે ધનવાન એ પ્રમાણે નહીં કહે. તો કુબેર જે છે એ ધનપતિ છે. નિધિનામ પતિ, એને નિધિપતિ કહેવામાં આવે છે. સર્વ નિધિઓના પતિ છે. આમ તો કુબેર શબ્દનો અર્થ થાય છે જે કુરૂપ છે, દેખાવમાં જેની પાસે સૌંદર્ય નથી. પણ આવા કુબેરે મહાન તપશ્ચર્યા કરી જેના પરિણામે એને આ વરદાન પ્રાપ્ત થયું અને એ ધનપતિ બન્યા. તો કુબેર શબ્દ સાંભળતાની સાથે જ આપણને એ જ અર્થ ફલિત થાય છે કે જેની પાસે શું છે? બહુ બધું ધન છે, ઘણો બધો ખજાનો જેની પાસે છે. તો એ સર્વના પતિ છે. કોના કોના પતિ છે? તો કહેવામાં આવે છે રાજાઓના, મનુષ્યોના, ગુહ્યકોના, દેવોના, દાનવોના, આ સર્વના પતિ છે. એટલે કે જે એ બધા પાસે જે ધન જે છે એનો સ્વામી કોણ છે? તો કે કુબેર છે. અને ભગવાન કહે છે કે આવા કુબેરનો પણ સ્વામી કોણ છું? હું જ છું. હું જે રૂપે રહેલો છું તો એ મારાથી જુદો નથી. સમગ્ર ઐશ્વર્ય જે છે એ ઐશ્વર્ય રૂપે હું જ રહેલો છું. તો યક્ષ રક્ષસામ અહમ કુબેરઃ. તો કુબેર માટે હંમેશા પ્રસિદ્ધિ છે કે હંમેશા ધન આપતા રહેશે, વહેંચતા રહેશે. માટે જ એને પ્રાર્થના કરવામાં આવે છે. કુબેરને ધન માટે પ્રાર્થના કરવામાં આવે અને જે કોઈ પણ પ્રાર્થના કરે એને એ ધન પ્રદાન કરે છે. દેવતાઓની બેંક પણ બધી ક્યાં છે? તો કે કુબેર પાસે છે. જરૂર પડે તો એ કુબેર પાસેથી ધન બધું લઈ શકે છે. આમ પણ ધનના વિશે કહેવાય છે કે ધનની 3 જ ગતિ છે: દાન, ભોગ, નાશ. ધનનું તમે દાન કરી શકો, તમે સ્વયં ભોગ કરી શકો અને બેમાંથી કંઈ ના કરો તો એ નષ્ટ થઈ જાય. તો દાન કરે એ ઉત્તમ છે. એનાથી નિકૃષ્ટ છે માત્ર પોતે જ ભોગ કરવો. અને એનાથી પણ નિકૃષ્ટ છે બીજાને પણ ન વાપરવા દેવું, પોતે પણ ન વાપરવા દેવું અને એમ જ એ નષ્ટ થઈ જાય. તો કુબેર જે છે એ હંમેશા દાન કરનારા છે, સંપૂર્ણ નિધિઓના સ્વામી અને સર્વને હંમેશા વહેંચનારા છે. જ્યારે પણ દેવોને, દાનવોને જરૂર પડે તો એ ધન ક્યાંથી લેશે? કુબેર પાસેથી જ ધન લેશે. એ જ કુબેર કે જે રાવણના કોણ હતા ખબર છે? ભાઈ. કુબેરના જ ભાઈ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. વિશ્રવ મુનિના પુત્ર કુબેર
અને એમની જ દ્વિતીય પત્નીથી કુંભકર્ણ અને રાવણ થયા, અને તૃતીય પત્ની જે હતી એમનાથી વિભીષણનો જન્મ થયો. તો એ 4 ભાઈ છે. તો બધા જોરદાર છે, હે ને? કુંભકર્ણ, રાવણ, કુબેર અને ચોથા વિભીષણ. બધા પોતપોતાના સ્થાનમાં બહુ જ આગવા છે, શ્રેષ્ઠ છે. તો એવા કુબેરને ભગવાન અહીંયા કહે છે કે 4 ભાઈઓમાંથી હું કોણ છું? હું રાવણ, કુંભકર્ણ કે વિભીષણ નહીં, પરંતુ હું કોણ છું? હું તો કુબેર છું. યક્ષ રક્ષસામ અહમ કુબેરઃ. એટલે જ એના માટે શબ્દ વાપર્યો છે વિત્તેશઃ. વિત્ત એટલે ધન, અને વિત્ત ધનનો ઈશ, સ્વામી, ધનનો સ્વામી, ધનનો માલિક અહમસ્મી. આગળ કહેશે વસુનામ પાવકશ્ચાસ્મી. આપણે જે આગળ ગોટાળો કર્યો તે વસુ અહીંયા આવે છે, બરાબર? તો વસુનામ, સર્વ વસુઓમાં અહમ પાવકઃ અસ્મી. તો અષ્ટ વસુ કહેવામાં આવે છે. એના નામ લખવા હોય તો લખી લો. ધરા, ધ્રુવ, સોમ, અહહ, અહ, બરાબર? સંસ્કૃતમાં અહહ કહેવાય, પણ તમે ગુજરાતીમાં લખો અહ. ધરા, ધ્રુવ, સોમ, અહ, અનિલ, અનલ, પ્રત્યુષ, પ્રભાત. થઈ ગયા 8. તો આ અષ્ટ વસુ છે. અને ભગવાન કહે છે કે આ અષ્ટ વસુઓમાં અહમ પાવકઃ. પાવક એટલે અગ્નિ, અને જેને અહીંયા કહેવામાં આવેલ છે અનલ. અનલ એટલે અગ્નિ, પાવક. તો વસુનામ પાવકઃ, અગ્નિ સ્વરૂપ વસુ જે છે એ હું છું. તો અગ્નિ જે છે એ સ્વયં એક વસુ કહેવામાં આવે છે. પાવક સ્વરૂપ જે છે એ વસુ છે, અને ભગવાન કહે છે એ રૂપે હું રહેલો છું. પાવક શબ્દનો અર્થ થાય જે શુદ્ધ કરનાર છે, પવિત્ર કરનાર છે. તો આપણી ભારતીય સંસ્કૃતિમાં પાવક એટલે કે અગ્નિનું બહુ જ મહત્વનું સ્થાન છે. વૈદિક સંસ્કૃતિમાં તો અગ્નિના એટલા બધા ગુણગાન ગાવામાં આવેલા છે, કેટલા બધા પ્રકારની અગ્નિનું નિરૂપણ કરવામાં આવેલું છે. ગાર્હપત્ય અગ્નિ, આહવનીય અગ્નિ, દક્ષિણાગ્નિ, આ બધી જુદા જુદા પ્રકારની અગ્નિઓ છે. શેમાં હવન કરવો, ક્યારે મૃત્યુ વખતે અંતિમ સંસ્કાર કરવાના હોય તો એ કયા અગ્નિથી કરવાના, કઈ અગ્નિથી યજ્ઞની વેદી પ્રગટાવવાની, કઈ અગ્નિ ઉપર યજ્ઞ માટેનો જે કંઈ પણ ભોગ છે, જે દેવતાઓને ધરવાનો છે, એ કઈ અગ્નિ ઉપર પ્રગટાવવાનો, આ બધી અલગ અલગ અગ્નિઓ છે. તો અગ્નિનું જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન છે. અને આપણી સંસ્કૃતિમાં કહેવામાં આવતું કે જે ત્રૈવર્ણિક છે એમના ઘરમાં હંમેશા અગ્નિ જલતો રહેવો જોઈએ. તો ક્યારેય પણ અગ્નિ રહિતનું ગૃહ ક્યારેય પણ હોતું નહોતું. અને ક્યારેય અગ્નિ કદાચ ઠરી જાય, એ બુઝાઈ જાય, તો મેચબોક્સથી ક્યારેય એને પ્રગટાવવામાં નહોતો આવતો, પરંતુ પોતાના ઘરનો અગ્નિ બુઝાઈ ગયો હોય તો બાજુના ઘરમાંથી કે અન્ય કોઈ ઘરમાંથી ફરી અગ્નિને લાવી અને પોતાના ઘરમાં સ્થાપિત કરવામાં આવે. કારણ કે રોજ રોજ યજ્ઞ થતા હતા ને, તો યજ્ઞને અર્થે અગ્નિ તો જોઈએ, અને એ અગ્નિ રોજ રોજ અરણી મંથનથી પ્રગટાવવા જાય તો એના 2-3 કલાક પાછા એમાં જ જતા રહે. કારણ કે અરણી પોતે ઘસ્યા કરે, ક્યારે એમાંથી અગ્નિ પ્રગટે ખબર નહીં. તો મેચબોક્સથી તો અગ્નિ પ્રગટાવાતો નહોતો. તો એવા અગ્નિદેવનું એ હિન્દુ સંસ્કૃતિમાં બહુ જ મહત્વનું સ્થાન છે. અગ્નિ રહિતનું ઘર ક્યારેય પણ રહેતું નહોતું. આ જ અગ્નિ મનુષ્ય જીવનમાં અનેક પ્રકારના કાર્ય કરે છે.
એ ઉષ્ણતા પ્રદાન કરે, પ્રકાશ પ્રદાન કરે, નેત્રને જ્યોતિ પ્રદાન કરે, ઔષધિ પ્રદાન કરે. એનાથી ઉપરાંત એ અંધકારનો નાશ કરે. એનાથી પણ આગળ જઠરાગ્નિ રૂપે રહી અને અન્નનું પાચન કરે. તો આ બધું જ કાર્ય અગ્નિ દ્વારા થાય છે. ભગવાન કહે છે એ પાવક નામક વસુ રૂપે હું પોતે રહેલો છું. એટલું જ નહીં, આને જુદી રીતે જોઈએ તો આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં નિરૂપણ આવે છે કે આ પાવક કે અનલરૂપ જે વસુ જે છે એનો જ કોઈક કલ્પમાં દ્રોણ રૂપે જન્મ થયેલો હતો. અને દ્રોણની પત્ની હતી ધરા. એ દ્રોણ અને ધરાએ ખૂબ જ તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાના પરિણામે એમને વરદાન પ્રાપ્ત થયું, જેના પરિણામે એ દ્રોણ એના પછીના જન્મમાં નંદબાબા બન્યા અને ધરા જે છે એ યશોદા રૂપે જન્મ લેશે અને એમના જ ઘરે ભગવાન શ્રી કૃષ્ણ પણ અવતરિત થાય છે. તો આડકતરી રીતે ભગવાન કૃષ્ણ કહે છે કે આ પાવક વસુઓમાં પાવક રૂપે નંદબાબા રૂપે કોણ રહેલ છે? હું પોતે જ રહેલો છું, હું પોતે જ પ્રગટ થયેલો છું. તો બાપ પણ હું અને બેટો પણ. આવું કોના માટે સંભવ બને? ઈશ્વર માટે જ સંભવ બને. પિતા રૂપે પણ હું છું, પુત્ર રૂપે પણ હું જ છું. તો વસુ નામ પાવકસ ચાસ્મી. આગળ કહે છે મેરુ શિખરીણામહમ. શિખરીણામ અહમ મેરુહુ. શિખર શબ્દનો અર્થ થાય છે પર્વત. શિખા સહિત જે હોય એને કહેવાય શિખર. શિખરીણી, શિખા એટલે ટોચ. તો એવા પર્વતોમાં અહમ મેરુહુ, મેરુ પર્વત હું છું. અત્યારે તો આપણને ખબર નથી મેરુ ક્યાં છે, પરંતુ શાસ્ત્રોમાં મેરુ પર્વતનું વર્ણન છે અને કોઈક જગ્યાએ હિમાદ્રી રૂપે પણ મેરુને કહી દેવામાં આવે છે. તો હિમાલય એ પણ મેરુ રૂપે કહેવાય છે. અને કહેવાય છે કે આ મેરુ પર્વત ઉપર જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાન છે. તો મેરુ પર્વતનું શાસ્ત્રમાં ખૂબ જ વર્ણન આપવામાં આવેલું છે, પણ એ બધું વર્ણન અહીંયા કરવાનો અર્થ નથી. આપણે માત્ર જાણવાનું કે એ રૂપે કોણ રહેલ છે? ભગવાન રહેલ છે. આગળનો શ્લોક. પુરોધશાં ચ મુખ્યમ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાનીનામહં સ્કંદઃ સરસામસ્મિ સાગરઃ. જ્યારે જીવનમાં અગ્નિનું મહત્વ હોય તો અગ્નિની સાથે સાથે કોણ આવી જાય? તો કે પુરોહિત પણ આવી જાય. બ્રાહ્મણ વગર તો અગ્નિ નહીં ચાલે ને. તો બ્રાહ્મણને અગ્નિ સાથે રહેનારા છે. તો ભગવાન હવે આગળ વાત કરે છે પુરોધસામ ચ. પુરોધસનો અર્થ થાય છે પુરોહિત, યજ્ઞ યાગાદિ કરાવનાર બ્રાહ્મણ. અધ્વર્યુ, હોતા, ઉદ્ગાતા આ બધા પુરોહિત કહેવાય. ભગવાન કહે છે પુરોધસામ, સર્વ પુરોહિતોમાં હે પાર્થ મુખ્યમ બૃહસ્પતિમ મામ વિદ્ધિ. સર્વ પુરોહિતોમાં મુખ્ય પુરોહિત, મુખ્ય બ્રાહ્મણ બૃહસ્પતિ રૂપે તું મને જાણ. સર્વપ્રથમ આપણે જોઈએ પુરોહિત શબ્દનો અર્થ, જેને અહીંયા પુરોધસ કહેલ છે. તો સંસ્કૃતનો શબ્દ છે પુરોધાહા. પ્રથમા
વિભક્તિમાં રૂપ બને છે પુરોધાહા. એનો અર્થ થાય છે પુરઃ નિયતે ઇતિ પુરોધાહા, જે આગળ આગળ લઈ જાય. આગળ આગળ લઈ જાય એનો અર્થ છે જે પહેલેથી રસ્તો બતાવે. આગળ જે ચાલનાર હોય હંમેશા શું કરે? રસ્તો બતાવે. પાછળ બધા છે એ એને અનુસરે. તો પુરોહિતનો અર્થ થાય જે આગળ ચાલી ચાલી અને યજમાનને એનું હિત બતાવે, કલ્યાણ બતાવે, એને કહેવાય પુરોહિત. તો પૂર્વની સંસ્કૃતિમાં પુરોહિતનું પણ બહુ જ મહત્વનું સ્થાન હતું. આપણને ખ્યાલ છે દરેક રાજા હંમેશા કોઈને કોઈ પુરોહિત, જેને કુલગુરુ તરીકે ઓળખવામાં આવતા, એને પોતાના જીવનમાં સ્થાન આપતા હતા. તો આપણે જાણીએ છીએ દશરથ રાજાના કોણ હતા? તો કે વશિષ્ઠજી હતા. પાંડવોના ગુરુ કોણ હતા? ધૌમ્ય ઋષિ હતા. એવી જ રીતે આગળ કોઈ શતાનંદ કરીને થઈ ગયા, એ પણ કોઈના કુલગુરુ હતા. તો આ રીતે દરેક રાજા, દરેક ગૃહસ્થ જીવનમાં કોઈને કોઈ પુરોહિતને સ્થાન આપતા હતા, કે જે પુરોહિત એને દર્શાવતા રહે કે હવે આગળ તમારે શું કરવાનું છે. આજે એકાદશી છે, આવતીકાલે એકાદશી છે, બતાવવું પડે ને, કારણ કે ગૃહસ્થ જે છે યજમાન તો ભૂલી જાય, એના બધા કારભારમાં એ ભૂલી જાય. તો યાદ કરાવવું પડે કે હવે એકાદશી આવી રહી છે, હવે પૂનમ છે, અમાવાસ્ય છે, શ્રાદ્ધ કર્મ કરવાનું છે, તર્પણ કરવાનું છે, આ યજ્ઞ કરવાનો છે, આ પાઠ કરવાનું છે, આ પારાયણ કરવાના છે. તો આ બધું કરવામાં કલ્યાણ છે. તો પુરોહિતનો અર્થ થાય જે આગળ ચાલી અને યજમાનને એના હિતનું, કલ્યાણનું જે એને કથન કરે, એનું હિત દર્શાવે, એને કહેવાય પુરોહિત. અને આ સર્વ પુરોહિતોના વડા કોણ છે? તો કે બૃહસ્પતિ, કે જેને દેવતાઓના ગુરુ કહેવામાં આવે છે. જે દેવતાઓને હંમેશા આગળનો માર્ગ બતાવનાર, તો એ છે બૃહસ્પતિ. દેવતાનામ ગુરુર્વૈ બૃહસ્પતિ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે અને પાછળના બધા જ પુરોહિતો કોને અનુસરે છે? બૃહસ્પતિને. એ જે નિર્ણય આપે એ સાચો. આજે એકાદશી કે કાલે એમાં સંશય થઈ જાય તો નિર્ણય કોણ આપે? અમારે એટલા માટે કહેવું પડે કે આપણે આટલું જ જાણીએ છીએ ને, બીજા તો કોઈ સંશય થવાના નહીં યજ્ઞ યાગાદી સંદર્ભના. તો આવા જ્યારે સંશય થઈ જાય તો એનો નિર્ણય કોણ આપે? તો કે આચાર્ય, કુલગુરુ આપે. અને કુલગુરુ શેના આધારે આપશે? તો કે એમના પણ ગુરુ, જે આદિગુરુ બૃહસ્પતિ. ભગવાન કહે છે કે એ રૂપે કોણ રહેલ છે? બધું સારું સારું જ બતાવવાના છે આમાં. હું કોણ? તો કે હું તો આ, હું તો મેરુ, હું તો શંકર, હું તો આ પુરોહિત, હું તો બૃહસ્પતિ, હું તો આ પ્રમાણે. તો બધું જે સારું સારું છે એને ભગવાન પોતાની વિભૂતિ રૂપે દર્શાવે છે. તો ભગવાન અહીંયા એક દ્રષ્ટિએ આપણને કહેશે કે હકીકતમાં મારી દ્રષ્ટિમાં કે મારા અંતરમાં સર્વનું હિત જ રહેલું છે. સર્વના પુરોહિત રૂપે હું પોતે જ રહેલો છું. પુરઃ અગ્રે હિતમ દધતે ઇતિ પુરોધા, જે હંમેશા આગળ ચાલીને હિતની વાત બતાવે. અને આપણે જાણીએ છીએ સમસ્ત ગીતા શાસ્ત્ર એ શું છે? મનુષ્યના હિતની વાત છે. ભગવાનનો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય જે છે એ મનુષ્યને માટે હિતકારી છે, એના કલ્યાણનું એને દર્શન કરાવનાર છે. તો ભગવાન કહે છે હું જ પુરોહિત રૂપે રહેલો છું. એટલા માટે આપણા શાસ્ત્રોમાં અગ્નિને પણ પુરોહિત કહી દીધેલ છે, કારણ કે એ અગ્નિ પણ જીવનમાં ઘણો બધો પ્રકાશ પ્રદાન કરે છે. અને બ્રાહ્મણ અને અગ્નિ અને પુરોહિત બંને તો કેવા છે? સાથે સાથે જ રહેનારા છે. બ્રાહ્મણ હંમેશા અગ્નિની સાથે સંબંધ ધરાવે છે. તો અગ્નિને પણ શાસ્ત્રમાં પુરોહિત કહે છે. ઋગ્વેદનો પ્રથમ મંત્ર છે અગ્નિમી ઈડે પુરોહિતમ
તો ત્યાં પ્રથમ જ કહ્યું છે કે અગ્નિમીડે, અગ્નિમ ઈડે, હું અગ્નિની સ્તુતિ કરું છું. પુરોહિતમ, કે જે અગ્નિ કોણ છે? પુરોહિત છે. અગ્નિ પણ મારી આગળ આગળ ચાલી અને શું કરે છે? મને પ્રકાશ બતાવે છે. ટોર્ચ તમે આગળ રાખો કે ફાનસ લઈને ચાલો તો આગળ આગળ એ શું ધરે છે? પ્રકાશ ધરે છે. માટે એને પણ પુરોહિત કહેવામાં આવે છે. તો બ્રાહ્મણ ગુરુ તો પુરોહિત છે જ. આજકાલ તો પુરોહિત એટલે કંઈક જુદી રીતે જ એને જોવામાં આવે છે, પરંતુ પુરોહિતનું સ્થાન આપણી પરંપરામાં બહુ જ મહત્વનું છે. માટે જ ભગવાન અહીંયા કહે છે કે સર્વ પુરોહિતોમાં હું મુખ્ય બૃહસ્પતિ રૂપે રહેલો છું. આગળ કહે છે સેનાનીનામ અહમ સ્કંદઃ. સેનાનીનામ, સેનાપતિઓમાં હું સ્કંદ છું. સ્કંદ જે છે એ શિવ પાર્વતીના પુત્ર છે અને એને સેનાની નિમવામાં આવેલા છે, સેનાપતિ એને બનાવવામાં આવેલા છે. તો દેવતાઓની જે સેના જે છે એ સેનાના એ પતિ છે. આ જ સ્કંદના બીજા અનેક નામ છે. એને જ દક્ષિણમાં સુબ્રહ્મણ્ય પણ કહેવામાં આવે છે. એ જ ષણમુખ છે, કારણ કે એના 6 મુખ છે. એ સ્કંદ કે જે સેનાની છે. આમ તો ઘણા બધા સેનાનીઓ છે, પણ ભગવાન કહે છે કે સર્વ સેનાની સેનાપતિ જે છે એમાં હું સ્કંદ રૂપે છું. સેના શબ્દના પણ સંસ્કૃતમાં બહુ સરસ અર્થ થાય છે. એક તો સેના શબ્દનો અર્થ થાય છે સિનોતિ બધ્નાતી સેના, જે શત્રુઓને બાંધી લે, શત્રુઓને જે બાંધીને પરાજિત કરી દે એને કહેવાય છે સેના. બીજો અર્થ થાય છે સ્યતીતિ સેના, જે સંહાર કરે એને કહેવાય સેના. અને સેના શબ્દની વ્યુત્પત્તિ દર્શાવવામાં આવે છે ઈનૈહિ સહ સેના. સ ઈન, ઈનૈહિ સહ સેના. તો ઈન શબ્દનો અર્થ થાય છે સૂર્ય તેજસ્વી, જે પ્રકાશમય છે, જે તેજસ્વી છે એને કહેવાય ઈન. અને ઈનૈહિ સહ સેના, એનો અર્થ સેનાઓમાં જે બધા હોય એ કેવા હોય? તેજસ્વી, શૂરવીર, પ્રતિભાશાળી, યુદ્ધ કૌશલ્યથી યુક્ત એવા જે હોય એની જે બનેલી હોય એને કહેવાય સેના. અને એનાથી વિપરીતનું જે બનેલું હોય એને કહેવાય ટોળા. બરાબર ને? તો એ બધા મનુષ્યના ટોળા ભેગા થાય. પણ સેના તો કહે છે જેમાં બધા તેજસ્વી, પ્રભાવશાળી બધા હોય, જે નીડર હોય એવા લોકોની જે બનેલી હોય, જે શિસ્તબદ્ધ હોય એવા લોકો જ્યાં ભેગા થયેલા હોય એને કહેવાય સેના. અને સેનામ નયતિ ઇતિ સેનાની, આવી સેનાને જે લઈ જાય, નયતિ જે આગળ ચાલી અને આવી સેનાને જે દોરવણી આપે એને કહેવાય સેનાની. આપણી સંસ્કૃત ભાષા કેટલી સુંદર છે ને, એક એક શબ્દ કેટલા સરસ રીતે મૂકવામાં આવેલા છે. બાકી તો સેના સેના આપણે કેટલી વાર બોલતા હોઈએ પણ ખબર ના હોય ને કે આ સેના એટલે શું, ક્યાંથી આવ્યો આ શબ્દ. તો આવી સેના જે છે એ સેનાને નયતિ, જે લઈ જાય છે, આદેશ આપે છે. કારણ કે સેનાને એ ચાલે ક્યારે? કોઈક આદેશ આપે ત્યારે ને, એમનેમ તો સેના કંઈ કરવાની નથી. તો સેનાપતિના આદેશને અનુસરે છે. અને એવા એક મહાન સેનાપતિ છે સ્કંદ, શિવ પાર્વતીના પુત્ર. આપણને આશ્ચર્ય થાય કે આ સેનાપતિ કેવી રીતે બની ગયા હે ને, શિવજીના પુત્ર. કારણ કે શિવજીની સેના તો બહુ વિચિત્ર, બધે ગણ કહેવાય, એને શિવ સેના નથી કહેવાતી, શિવજીના તો ગણ કહેવાય. જ્યારે તમે વર્ણન વાંચો ને કે શિવજી પરણવા જતા હતા ત્યારે જાન કેવી હતી, રામાયણમાં બધું વર્ણન આવે છે.
તો એ શિવજીના ગણ કહેવાય કે જેમાં કોઈ શિસ્ત ન હોય અને જેને જેમ કરવું હોય એમ બધા કર્યા કરે, અને શિવજી કંઈ એને કહે નહીં, બધાને જેમ કરવું હોય એમ એને કરવા દે. તો બધા ચિત્ર વિચિત્ર બધા મનુષ્યો કે પ્રાણીઓ કે જે કોતે તો એવા ગણ બનેલા છે, એને શિવજીના ગણ કહેવામાં આવે. એને શિવજીની સેના કહેવામાં નથી આવતી, કારણ કે એવા કોઈ તેજસ્વી કે શિસ્તબદ્ધ લોકો એમાં છે નહીં. એમાં તો બધા મોજીલા, જેને જેમ કરવું એમ, બીજાનો કોઈ વિચાર જ નહીં કરે ને. તો વર્ણન કરવામાં આવે છે, કોઈ 1 પગ વાળો ને કોઈ 3 પગ વાળો ને 4 પગ વાળો ને 1 હાથ વાળો 2 હાથ વાળો, કોઈ કંઈ વાજિંત્ર વગાડે ને કોઈ કંઈ વગાડે ને કોઈ કૂદકા મારે ને કોઈ ગાય ને કોઈ કંઈ કંઈ કરતો હોય. તો આવા ચિત્ર વિચિત્ર અવાજો પોતાની રીતે કાઢે અને બધા ક્યાં જઈ રહેલા છે? શિવજીને પરણાવવા માટે જઈ રહેલા છે. અને એવા શિવજીના પુત્ર શું બની ગયા છે? સેનાની. એ સૌથી શ્રેષ્ઠ સેનાની છે. અને ભગવાન કહે છે કે એવા સેનાની જે બધા છે એમાં સ્કંદરૂપ સેનાની, જે શ્રેષ્ઠ સેનાપતિ જે છે એ રૂપે હું રહેલો છું. તો હંમેશા યુદ્ધ થાય ત્યારે સ્કંદને યાદ કરવામાં આવે કે ભાઈ તમારી સેના સહિત આવો. ત્યાં સુધી કે ભગવાન શિવજીની પણ રક્ષા સ્કંદ કરે છે. કહેવામાં આવે છે કે આ સ્કંદે જ તારકાસુરનું હનન કરેલું હતું. ક્રૌંચાસુરને પણ એમણે જ મારેલો હતો. તો તારકાસુરની સામે જ્યારે શિવજી યુદ્ધ કરવા ગયા તો એણે જૃંભણાસ્ત્ર ફેંક્યું. જૃંભણાસ્ત્ર ફેંક્યું એનો અર્થ એ શસ્ત્રની અસર થાય તો પછી બગાસા જ આવ્યા કરે, અને બગાસું આવે તો પછી યુદ્ધ ના થાય ને. તો શિવજી ઉપર એવું શસ્ત્ર ફેંક્યું કે પછી શિવજીને આવા બગાસા જ ચાલુ થઈ ગયા. પછી શિવજી પછી યુદ્ધ કરવાને માટે એ સશક્ત રહ્યા જ નહીં, કારણ કે પછી તો મન ત્યાં નહીં રહે ને. તમે જ વિચાર કરો કે 1 બગાસું આવે તો બધું કેવું થઈ જાય છે ને. 1 છીક આવે તો માણસ આખો હલી જાય, બગાસું આવે તો બધું કેટલું મોઢું તો જોવા જેવું હોય. ક્યારેક અરીસા સામે જોઈને કરવું. બીજા તો આપણને હંમેશા દેખાતા હોય પણ પોતે તો ખબર નહીં પડે ને. તો એ બગાસું જે છે એ બીજું કંઈ કામ કરવા નહીં દે. ઉપરા ઉપર આવે તો કંઈ થઈ જ નહીં શકે ને. તો ભગવાન શિવજીની દશા આવી થઈ ગઈ. તો એમાંથી રક્ષણ આ સ્કંદે કરેલું હતું. તારકાસુરનો વધ કર્યો અને એમાંથી એમને છોડાવ્યા. તો એ મહાન યોદ્ધા છે, મહાન સેનાની છે. માટે ભગવાન કહેશે કે સ્કંદ રૂપે હું રહેલો છું. ઘણા લોકો અહીંયા ગડબડ કરે છે કે આ સ્કંદ અને આપણા અયપ્પા એ બંને એક જ, પણ એ બંને એક નથી. બંને જુદા છે. સ્કંદ એ શિવ પાર્વતીના પુત્ર છે અને અયપ્પા જે છે એ વિષ્ણુ ને શિવના પુત્ર છે. તો બંનેની માં કેવી છે? જુદી છે. આ પાર્વતીના પુત્ર છે અને પેલા વિષ્ણુના પુત્ર છે. તમને થાય કે આ વિષ્ણુ ક્યાંથી આમાં આવી ગયા ને? વિષ્ણુ ને શિવના પુત્ર. તો એના માટેની કથા છે કે જ્યારે પેલું અમૃત મંથન કર્યું અને સમુદ્રમાંથી અમૃત નીકળ્યું ત્યારે દેવતાઓને એ મળે એ પહેલા તો દાનવો એને ઉપાડીને જતા રહ્યા. તો એમની પાસેથી લેવા માટે, વહેંચણી કરવા માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. તો એ મોહિની સ્વરૂપ વિષ્ણુ અને શિવજીના પુત્ર છે અયપ્પા સ્વામી, જે સામે બેઠેલા છે. તો એ મોટા ભાગના બધા એવું જ માને કે સ્કંદ છે, ષણમુખ છે, પણ એવું નથી. એ સ્કંદ શિવ પાર્વતીના પુત્ર છે અને અયપ્પા એ વિષ્ણુ અને શિવના. માટે એમનું નામ કહેવાય છે હરિહર નંદન. અયપ્પા એટલે કોણ છે? હરિહર નંદન. હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ અને એના નંદન પુત્ર. તો વિષ્ણુ અને શિવના પુત્ર. જેવી રીતે યશોદાનંદન એવી રીતે હરિહર નંદન એ છે અયપ્પા. તો ભગવાન અહીંયા કહેશે કે હું કોણ છું? સ્કંદ અહમસ્મી. સ્કંદ રૂપે હું રહેલો છું. સરસામસ્મી સાગર. અને સરસામ, સરસનો અર્થ થાય છે સરોવર, જલથી યુક્ત એવા જે સ્થાન જે છે. ભગવાન કહે છે જલયુક્ત સ્થાનો જે બધા જે છે એમાં હું કોણ છું? સાગર. હું સાગર સ્વરૂપે છું. તો સમુદ્ર સ્વરૂપે ભગવાન કહે છે હું જ રહેલો છું.
અને એ તો સમુદ્રની સામે ઊભા રહીએ એટલે ખબર પડે જ કે આ જે વિશાળતા, આટલું વિશાળ સ્વરૂપ અને આટલી શક્તિ, આટલું જલ, તો ત્યાં જઈએ એટલે તરત જ કોણ યાદ આવે? ભગવાન જ યાદ આવે. એ સમુદ્રની સામે મનુષ્ય ઊભો હોય તો કેટલો વામણો લાગે છે, જે હુંના હાકોટા પાડતો હોય, પણ એ દરિયા કિનારે જઈને ઊભો રહે તો એને ખબર પડે કે ક્યાં આ અગાધ જલરાશિ અને ક્યાં આ 3.5 હાથનું શરીર. એક મોજાની થપાટ આવે તો કઈ થઈ જાય અને અંદર લઈ જાય તો ખબર પણ નહીં પડે. તો એ સમુદ્રની જે વિશાળતા જે છે, એ વિશાળતાનું ધ્યાન કરવાથી મનુષ્યનો અહંકાર શિથિલ થાય છે. ભગવાન કહે છે કે એ વિશાળ સમુદ્ર રૂપે હું રહેલો છું. તો સમુદ્ર જે છે એ મુખ્યતયા એની વિશાળતા અને સાથે સાથે એની પૂર્ણતાનો સૂચક છે. માટે જ બ્રહ્મજ્ઞાની મહાપુરુષોને સમુદ્રની ઉપમા આપવામાં આવે છે કે કેવા પૂર્ણ છે, તો કે સમુદ્ર જેવા પૂર્ણ છે. સમુદ્રમાં અનેક નદીઓ કેટલી બધી ઠલવાઈ રહેલી છે, પરંતુ છતાં પણ ક્યારેય સમુદ્ર ઉભરાતો નથી. અને કદાચ નદીઓનું જલ એમાં જતું બંધ થઈ જાય તો પણ સમુદ્ર ઓછો થઈ ગયો એવું લાગતું નથી. અનેક નદીઓ એમાં ઠલવાય તો પણ એ પૂર્ણનો પૂર્ણ છે, અને ના ઠલવાય તો પણ પૂર્ણનો પૂર્ણ છે. માટે જ એને અક્ષોભ્ય પણ કહેવામાં આવે છે. સમુદ્ર કેવો છે? અક્ષોભ્ય છે. એ ક્યારેય પણ ક્ષુબ્ધ થતો નથી, વિચલિત થતો નથી. તો આવા સમુદ્ર કે જે પૂર્ણતાના પ્રતીક છે, ભગવાન કહે છે કે એ રૂપે હું જ રહેલો છું. સરસામસ્મિ સાગરઃ. એનું સાગર નામ એટલા માટે પડ્યું છે કે સગરના પુત્રોએ એને ખોદેલો છે અને માટે એને સાગર કહેવાય છે. સગર રાજા થઈ ગયા, એમને અશ્વમેધ યજ્ઞ કરવો હતો, અને અશ્વમેધ યજ્ઞ કરતા પૂર્વે એક અશ્વને છોડવામાં આવે, અને એ અશ્વ જ્યાં પણ વિચરણ કરે, કોઈ રાજા જો એ અશ્વને બાંધી લે તો એની સાથે યુદ્ધ કરી અને એ અશ્વને છોડાવવો પડે. તો એવી રીતે સર્વત્ર અશ્વ આ પ્રમાણે જાય અને પછી એ અશ્વને જો પાછો મેળવી શકે તો એ રાજા સર્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યો કહેવાય, અને પછી જ એ અશ્વમેધ યજ્ઞ કરી શકે. કે રાજસૂય યજ્ઞમાં પણ આ પ્રમાણે જ કરવાનું હોય છે. તો એવા એક યજ્ઞમાં સગર રાજાએ આ અશ્વને છૂટો મૂકેલો હતો, પણ એ અશ્વ ખોવાઈ ગયો. તો એ અશ્વને શોધવા માટે સગરના પુત્રોએ આખી પૃથ્વીને ખૂંદી વળ્યા, પણ ક્યાંય મળતો નહોતો. એટલા માટે પછી પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું. તો ખોદ્યું, એટલું બધું ખોદ્યું કે એમાં ખાડો પડી ગયો અને સમુદ્ર સાગર બની ગયો. એને સાગર એટલા માટે કહેવામાં આવે છે. સગરના પુત્રો કેટલા હતા? તો કે 60,000. 1, 2, 3 ને એટલા માટે તો આટલું બધું ખોદી શકે ને, નહીં તો નાનો ખાડો માન થાય. પણ આ તો આવડો મોટો સમુદ્ર એમણે ખોદેલો છે. તો આપણે ખોદીએ તો એક નાનો ખાડો ખોદાય, ખાબોચિયું ખોદાય, અને એમાંય પાણી તો ભરાય ને. પણ આ 60,000 લોકોએ, એના પુત્રોએ એને ખોદ્યો, અને એટલા માટે એનું નામ પડ્યું સાગર. સગર પુત્રૈહિ અશ્વાર્થમ. સગર પુત્રો દ્વારા અશ્વાનુસંધાનાર્થમ, અશ્વનું અનુસંધાન, એની શોધને અર્થે જે કરવામાં આવ્યો, ખોદવામાં આવ્યો, એને કહેવામાં આવે છે સાગર. તો આવા સાગર સ્વરૂપે ભગવાન કહે છે હું રહેલો છું. આપણા પુરાણમાં બહુ જબરી બધી કથાઓ છે. એને બહુ એની આગળ પાછળ બહુ વિચારવાનું નહીં, બસ એને માણવાની. જેમ બાળકને આપણે કંઈ કથા કહીએ, એક ચકો હતી ને એક કૂતરો હતું, તો એ બાળક કંઈ વિચારે નહીં ને, જે તમે બોલો એમ એનો આનંદ લેતો જાય. એવી રીતે આ પુરાણ કથા જે છે એનો આનંદ લેવાનો, અને એની પાછળ કોઈ ને કોઈ બોધ તો રહેલો જ હોય છે. સંપૂર્ણ કથા વાંચીએ તો ખ્યાલ આવે કે આના દ્વારા શું બોધ આપવા માગે છે. જેમ પંચતંત્રની હિતોપદેશની કથાઓ બાળકને સાંભળવામાં આવે અને અંતે એમાં કંઈક બોધ બતાવેલો હોય,
એવી જ રીતે પુરાણની સમગ્ર કથાઓ જે છે એ પણ આ પ્રમાણે બોધ કથા છે. કંઈક ને કંઈક બોધ એમાં રહેલો છે. તો એને આગળ પાછળ બહુ વિચારવાનું નહીં કે ભાઈ આ 60 પુત્રો કેવી રીતે થઈ ગયા અને આટલું બધું કેવી રીતે ખોદ્યું હશે, એમાં બહુ બધું મગજ ચલાવવાની જરૂર નહીં. બરાબર? કારણ કે તમે કદાચ કંઈ શોધી લેશો તો એ ફાયદો શું થશે? એને 60,000 હતા કે 51,000 હતા, તમે બહુ જ શોધ કરીને કહેશો કે ના 60,000 નો થાય, એને તો 50,000 હતા, તો ફાયદો શું થાય? હે, આ કાકદંત પરીક્ષાવત છે. કાગડાના દાંત કેટલા એ તમે મહેનત કરી અને બધું શોધો તો પણ ફાયદો તમને શું થાય? કંઈ ના થાય. માટે એ બધામાં પડવાનું નહીં, પણ આ જે કથા જે છે એને ભાવપૂર્વક માણવાની. એ ભગવાનની સાથે સંબંધિત કથાઓ છે અને એને માણી અને એમાંથી જે બોધ આપવામાં આવેલો હોય એ બોધને ગ્રહણ કરવાનો હોય. તો આ સાગર નામ પડ્યું છે એ આના પરથી પડેલું છે. સગર પુત્રો દ્વારા બન્યો માટે એને સાગર કહેવામાં આવે છે. અને ભગવાન કહેશે એ સાગર રૂપે હું જ રહેલો છું. આગળ મહર્ષિણામ ભૃગુરહમ. મહર્ષિઓમાં હું ભૃગુ છું. જે મહાન છે અને જે ઋષિ છે. ઋષિ છે એનો અર્થ જે મંત્ર દ્રષ્ટા છે. ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ. વેદ મંત્રના જે દ્રષ્ટા છે એને ઋષિ કહેવામાં આવે છે. ભગવાન કહે છે આવા મહર્ષિઓમાં અહમ ભૃગુ, ભૃગુ રૂપે હું રહેલો છું. આ ભૃગુ એ પ્રજાપતિ બ્રહ્માના પુત્ર છે. એમના જ બીજા પુત્ર છે અંગિરસ, એમના ત્રીજા પુત્ર છે અત્રિ, ચોથા છે વૈખાનસ અને પાંચમા છે ભરદ્વાજ. આ બધા પ્રજાપતિ બ્રહ્માના પુત્ર છે. અને ભૃગુ શબ્દનો અર્થ થાય છે ભર્જનાત ભૃગુ, જે દોષને બાળી નાખે. દોષાન ભર્જનાત ભૃગુ, દોષોને બાળવાના કારણે જે ભૃગુ કહેવાય છે. તો ભૃગુ પણ આપણા શાસ્ત્રોમાં બહુ જ પ્રસિદ્ધ છે. જેની મુખ્ય એક કથા પ્રસિદ્ધ છે કે આ ભૃગુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પરીક્ષા કરે છે. આ ત્રણમાં મહાન કોણ એ નક્કી કરવાનું કાર્ય ભૃગુને સોંપવામાં આવે છે. તો બધા ઋષિમુનિઓ, મહર્ષિઓ, દેવર્ષિઓ બધા વિચાર કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી મહાન કોણ. તો એના માટે એક પરીક્ષા નક્કી કરે છે. હવે પરીક્ષા એવી વિચિત્ર હતી કે જેના માટે કોઈ તૈયાર ના થાય, પણ ભૃગુને બધાએ ચડાવી દીધા. હે ને, આમાં ઘણી વખત એવું હોય કે કોઈ એક બિચારો નબળો હોય ને એને બધા ચડાવી દે, આગળ કરી દે કે તું જા ને, અને પછી પેલાને ખબર ના પડે ને ફસાઈ જાય ઘણી વાર. તો એવી રીતે ભૃગુને પણ બધાએ તૈયાર કરી દીધા કે આ ત્રણમાં મહાન કોણ આપણે નક્કી કરવાનું છે. તો એના માટેની પરીક્ષા એમણે નક્કી કરી. શું પરીક્ષા નક્કી કરી? તો કે જઈ અને એક લાત મારવાની. કે આ તો બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે એના જેવું છે. પણ તો હવે ભૃગુ તૈયાર થઈ ગયા, ભોળા છે ને એટલે તો ભૃગુ કહેવાતા હશે. તો ભૃગુ તૈયાર થઈ ગયા અને એ ગયા સર્વપ્રથમ બ્રહ્માજી પાસે ગયા. અને બ્રહ્માજી કંઈક એના કાર્યમાં વ્યસ્ત હતા. તો ભૃગુ ગયા અને જઈને એમણે બ્રહ્માજીને એક લાત મારી.
તો લાત મારી તો બ્રહ્માજી તો બરાબર ધમધમી ગયા, ગુસ્સે થઈ ગયા. કરે મને લાત મારનારો તું કોણ? બસ આટલું કહ્યું તો ભૃગુ ત્યાંથી ચાલતા થઈ ગયા કે બસ તમે ફેલ કે ના પાસ કે એમ કરીને ભૃગુ જતા રહ્યા. તો ત્યાંથી પછી મહેશ પાસે ગયા, શંકર પાસે ગયા. શંકર પાસે જવું સહેલી વાત નથી ને, ત્રીજું નેત્ર ખુલે તો ખતમ થઈ જાય. પણ તોય હવે ગયા, ભૃગુ ગયા હિંમત કરીને. આમ પણ એક વખત થઈ જાય ને પછી બીજી વાર હિંમત આવી જાય. બ્રહ્માજી પાસે થઈ ગયું એટલે પછી શિવજી પાસે એટલો ડર નહીં લાગ્યો, હિંમત આવી ગઈ. તો શિવજી પાસે ગયા ને શિવજીને પણ એવી જ રીતે પગની એક લાત મારી દીધી. તો શિવજી પણ ગુસ્સે થઈ ગયા કે અરે મને લાત મારનારો તું કોણ? તો આવું કહ્યું, ગુસ્સે થયા. તો ભૃગુ ત્યાંથી પણ ચાલતા થઈ ગયા કે તમે પણ ગયા કે. પછી વિષ્ણુ પાસે ગયા. તો વિષ્ણુ તો અનંત ઉપર અનંત શયન કરતા હતા. લક્ષ્મીજી ત્યાં બેઠેલા હતા, એમના ચરણ દબાવતા હતા. અને ત્યાં ભૃગુ ત્યાં પહોંચી ગયા. અને ભૃગુએ ત્યાં જઈ અને ભગવાનના વક્ષસ્થળ ઉપર પગની એક લાત મારી. તો જેવી ભૃગુએ લાત મારી તો વિષ્ણુજી તો એકદમ બેઠા થઈ ગયા અને કહેશે, અરે અરે મહર્ષિજી, મહર્ષિજી, મારી છાતી તો બહુ કઠોર છે, તમારા ચરણ તો બહુ જ કોમળ છે, ક્યાંક તમારા ચરણમાં કંઈ ચોટ તો નથી લાગી ને? એવું કહી અને ભગવાન વિષ્ણુ જે છે ભૃગુના ચરણ પકડીને બેસી ગયા. અને એનાથી પછી સિદ્ધ થયું કે સૌથી મોટા કોણ, મહાન કોણ? કે ભગવાન વિષ્ણુ, જેણે કામ ઉપર, ક્રોધ ઉપર, લોભ ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે. તો આવી રીતે ભૃગુ બહુ જ પ્રસિદ્ધ છે. અને એ ભૃગુના ચરણ ચિહ્ન આજે પણ વિષ્ણુની છાતી ઉપર રહેલા છે એવું કહેવામાં આવે છે. માટે એનું એક નામ પણ કહેવામાં આવે છે ભૃગુચરણ ચિહ્ન. ભગવાન કેવા છે? જેમની વક્ષસ્થળ ઉપર ભૃગુના ચરણના ચિહ્ન છે. કેવી લાત મારી હશે, કલ્પના કરો કે હજુ સુધી એ ડાઘ ત્યાં ને ત્યાં રહેલો છે. પેલા કહે ને કે એક હાથની લગાવીશ તો 4 આંગળા ઉઠી જશે, પણ એ 4 આંગળા તો ક્યારેક તો જતા રહે, પરંતુ આ તો હજુ સુધી છે. અને એવી લાત મારી તો પણ ભગવાન કેટલા બધા કોમળ સ્વરૂપ છે, કેટલા બધા શાંત છે. એ સામેની વ્યક્તિ ઉપર એવું કંઈ પણ રિએક્ટ કરતા નથી, એકદમ જ પ્રતિક્રિયા કરતા નથી, બલકે કેટલી સ્વસ્થતા સાથે એ ભૃગુની એમના ચરણ પકડીને બેસી જાય છે. આવું ભગવાન સિવાય બીજું કોઈ ના કરી શકે. આ ભગવાનની જ મહત્તા છે, એમની જ મહાનતા છે, એમનો જ આ વિલક્ષણ ગુણ છે કે લાત મારનાર પ્રત્યે આવા પ્રકારનો વ્યવહાર કરે છે. ભગવાન કહે છે કે એ ભૃગુ કે જેણે મને લાત મારી હતી એ રૂપે પણ કોણ છે? હું જ છું. એ સર્વ મહર્ષિનામ ભૃગુરહમ, એ રૂપે હું પોતે જ રહેલો છું. તો ભૃગુ સ્વરૂપે આ રીતે ભૃગુ એ દોષને બાળવા માટે પ્રસિદ્ધ છે. ક્રોધ, લોભ, મોહ આ બધા દોષનું ભર્જન અને ભસ્મીભૂત કરનાર જે છે એને કહેવાય છે ભૃગુ. માટે આપણા શાસ્ત્રોમાં આચાર્ય કે ગુરુને પણ ભૃગુ સ્વરૂપ કહેવામાં આવે છે કે જે ગુરુ પણ શું કાર્ય કરે છે? દોષને દૂર કરવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં, આ ભૃગુ તો પ્રસિદ્ધ છે આપણા પુરાણમાં કે જ્યારે વિષ્ણુ અને લક્ષ્મીના વિવાહ થયા તો લક્ષ્મીજીનું કન્યાદાન ભૃગુ ઋષિએ કર્યું હતું. કારણ કે કન્યાદાન કરવા માટે કોઈ જોઈએ ને, તો ભૃગુએ કન્યાદાન કરી અને એમને વડાવેલા હતા. ભગવાન કહે છે એ રૂપે કોણ રહેલ છું? હું જ રહેલો છું. બરાબર ને? તો એ કન્યાદાન આપનાર રૂપે, લક્ષ્મીજીને મોકલનાર રૂપે પણ કોણ હતો? હું પોતે જ હતો. મહર્ષિણામ ભૃગુરહમ. ગિરામસ્મેકમ અક્ષરમ. અને હું કોણ છું? તો કહે છે કે ગિરામ અહમ એકમ અક્ષરમ અસ્મિ. સર્વ વાણીઓમાં ગિરામાં હું એક અક્ષર એટલે કે ઓમકાર છું. ઓમકાર એ ભગવાનનું એકાક્ષરી નામ છે, સૌથી ટૂંકું નામ. આજકાલ ટૂંકા નામની ફેશન છે ને, તો ભગવાને પહેલેથી ટૂંકું નામ રાખ્યું છે. ઘણા મારી પાસે આવે ને, ગુરુમાં નામ આપો ને પણ 2 અક્ષરનું આપજો કે.
કેમ? તો કે ટૂંકા નામ, આજ બધા 2 અક્ષરના જ નામ હવે બધા પાડે કે. તો ભગવાને એના કરતાં પણ ટૂંકું કર્યું. એ કે 2 પણ નહીં, મારે તો કેટલા? 1 જ. તો 1 જ અક્ષરનું નામ છે અને એ છે ઓમ. ભગવાન કહે છે સર્વ વાણીઓમાં, ગીરામાં હું એક ઓમકાર રૂપે રહેલો છું. અને વાસ્તવમાં આ એક ઓમકારમાં જ સમસ્ત વાણી, સમસ્ત ભાષા બધું જ એમાં સમાઈ જાય છે. તો અ, ઉ અને મ, આ જે ઓમકારની 3 માત્રા છે એમાં જ સર્વ સ્વર, વર્ણ, વ્યંજન આ બધું જ એમાં આવી જાય છે. તો આપણે માંડુક્યમાં શરૂઆતમાં જોયેલું જ છે કે ઓમકાર કઈ રીતે સર્વ વાણીઓમાં વ્યાપ્ત છે. એમાંથી જ સર્વ વાણી, નામ, અભિધાન બધા એમાંથી જ ઉત્પન્ન થયેલા છે. તો બધા જ નામ ઓમકારમાં આવી જાય છે અને એ નામાત્મક જ આ સમગ્ર સૃષ્ટિ છે, નામરૂપાત્મક. તો સમગ્ર સૃષ્ટિ રૂપે પણ કોણ રહેલ છે? એક ઓમકાર જ રહેલ છે. ઓમકારની જ અકાર, ઉકાર, મકાર આ 3 માત્રા રૂપે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ સમસ્ત ત્રિપુટીઓ માટે એ જ 3 માત્રા ઉપલક્ષિત છે, એને સૂચિત કરનારી છે. ભગવાન કહે છે કે આવો જે ઓમકાર પ્રણવ સ્વરૂપ જે છે એ સ્વરૂપે હું પોતે જ રહેલો છું. તો પ્રણવ એ પરમાત્માના સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપને સૂચિત કરનાર છે. સોપાધિક સ્વરૂપને અકાર, ઉકાર, મકાર સૂચિત કરે છે અને અમાત્ર જે છે એના દ્વારા નિર્ગુણ સ્વરૂપનું સૂચન થાય છે. તો પ્રણવની પણ આપણા શાસ્ત્રમાં બહુ જ મહિમા કહેવામાં આવેલી છે. અને ભગવાન કહે છે એ પ્રણવ સ્વરૂપે એક અક્ષર રૂપે હું રહેલો છું. એતિ વ્યાપનોતિ એકઃ. એકનો અર્થ શું થાય? જે વ્યાપીને રહેલ છે એને કહેવાય એક. સર્વ સંખ્યાઓમાં એક સંખ્યા હંમેશા રહેલી હોય જ છે. તો એક કહો અને પછી તમે કહો કે 2, તો એ 2 શેના બનેલ છે? 1 વત્તા 1, એનાથી 2 થયા. અને 3માં 1 છે કે નહીં? છે. 4માં? તો એક સંખ્યા બધી જગ્યાએ રહેલી છે ને. 1 થી શરૂ કરી અને આગળ જેટલું કરો એ બધામાં કઈ સંખ્યા રહેલી છે? એક સંખ્યા હંમેશા રહેલી છે. 1માં 2 સંખ્યા નથી કે 1માં 3 સંખ્યા નથી, પરંતુ બાકી બધામાં એક જે છે એ તો સર્વત્ર રહેલ છે. તો જે વ્યાપીને રહેલ છે એતિ વ્યાપનોતિ ઇતિ એકઃ. એવો એક અક્ષર ઓમકાર કે જે સર્વમાં વ્યાપીને રહેલ છે એ ભગવાન કહેશે અહમસ્મી. એ ઓમકાર રૂપે હું જ રહેલો છું. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. સર્વ યજ્ઞોમાં જપ યજ્ઞ રૂપે હું રહેલો છું. તો અનેક પ્રકારના યજ્ઞો કહેવામાં આવે છે. એમાં એક યજ્ઞ છે જપ યજ્ઞ કે જે સૌથી ઓછામાં ઓછી સામગ્રીથી થઈ શકે છે. એવો યજ્ઞ જપ યજ્ઞ છે. ભગવાન કહે છે એ જપ યજ્ઞ રૂપે હું રહેલો છું. તો જપ વિશે વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.